તો ઇન્ડિયન પોસ્ટ એટલે કે પોસ્ટ વિભાગની અંદર GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. ટોટલ 28,740 જગ્યા ઉપર ભરતી આવી છે. તો આજે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે GDS ની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે તેનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ કે કઈ રીતે GDS નું ઓનલાઈન ફોર્મ ભરવું. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં GDS ઓનલાઈન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તો વેબસાઇટ આવી છે indianpost.gov.in. તો તમારે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા આ જે વેબસાઇટની લિંક છે એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તમે એના પર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો અત્યાર સુધી છે એ આપણે આની અંદર ફોર્મ ભરવાનું થતું હતું, પરંતુ હવે આની માટે અલગથી એક વેબસાઇટ બનાવવામાં આવી છે. જો નીચે પણ લખેલું છે કે રજિસ્ટ્રેશન ફોર GDS ઓનલાઈન જાન્યુઆરી 2026 ક્લિક હિયર ટુ ન્યૂ વેબસાઇટ. તો તમારે નવી વેબસાઇટની અંદર ફોર્મ ભરવા માટે એક ક્લિક હિયર નો ઓપ્શન આપેલો છે. તો તમારે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને જે નવી વેબસાઇટ છે એની લિંક પણ નીચે હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે એના પર ક્લિક કરશો એટલે સીધી આ નવી વેબસાઇટ ઓપન થઈ જશે. તો જો આની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આની અંદર આપણું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ રીતે નવું રજિસ્ટ્રેશન કરવું. તો એની માટે ક્લિક હિયર ટુ રજિસ્ટર એપ્લાય નો જે ઓપ્શન આપેલો છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક ડાયલોગ બોક્સ આવી જશે. એમાં પેલું છે કોન્ટેક્ટ. એમાં મોબાઈલ નંબરની અંદર આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે આયા એન્ટર કરી દેવાનો. પછી તમારું જે ઈમેલ એડ્રેસ હોય એ તમારે એન્ટર કરી દેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરશો એટલે સેન્ડ OTP નો બંને જગ્યાએ ઓપ્શન આવશે. તો વારાફરતી તમારે બંને ઉપર ક્લિક કરી દેવાની. જો મોબાઈલની અંદર જે OTP આવ્યો એ તમારે આ એન્ટર કરી દેવાનો અને ઈમેલની અંદર જે OTP આવ્યો એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ કરવા માટે તમારે વેરીફાઈ OTP એની ઉપર ક્લિક કરી દેવાની. એવી રીતે બંને જગ્યાએ તમારે વેરીફાઈ કરી લેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ તમારી ડિટેલ બધી પૂછશે. તો એમાં આપણે માહિતી કઈ રીતે એન્ટર કરવાની જોઈ લેવી. તેમાં પેલું છે એપ્લિકન્ટ નેમ. તો એની અંદર તમારું જે આખું નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને નામ છે કયું તમારે એન્ટર કરવાનું. તો જો લખેલું છે કે એઝ પર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે 10માની માર્કશીટની અંદર જેવું તમારું નામ લખેલું હોય તો કોપી પેસ્ટ આખું નામ એટલે કે સરનેમ, તમારું નામ અને તમારા ફાધરનું નામ જે પણ માર્કશીટની અંદર આખું લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાનું. પછી છે ડેટ ઓફ બર્થ. તો જે 10માની માર્કશીટની અંદર અથવા LC ની અંદર જે પણ તમારી ડેટ ઓફ બર્થ લખેલી હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી સિલેક્ટ જેન્ડર. તો એની અંદર તમારે જે પણ ઓપ્શન લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ફાધર અથવા ગાર્ડિયન નેમ. તો તમારા ફાધરનું જે પણ નામ આવતું એ આખું તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એવી રીતે સેમ તમારા મધરનું નેમ જે પણ આવતું એ આખું તમારે આ એન્ટર કરી દેવાનું. પછી છે કમ્યુનિટી. તો તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. હવે એટલું થઈ જાય પછી તમારે કમ્પ્લીટ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ જનરેટ થઈ જશે. આ નંબર છે તમારે સાચવીને રાખવાનો. આગળ જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આની જરૂર પડશે. પછી ફરીથી આપણે જે વેબસાઇટ હતી એના હોમ પેજ ઉપર આવી જવાનું. હવે એકવાર તમારું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે ફરીથી આ પેજ ઉપર આવી જવાનું. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ક્લિક હિયર નો ઓપ્શન આપેલો છે અથવા ઉપર લોગિન નો પણ ઓપ્શન આપેલો છે. એમાંથી કોઈ પણ ઉપર તમારે ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી એકાઉન્ટ લોગિન કરવા માટે આ કેન્ડિડેટ લોગિન નો એક ઓપ્શન આપેલો છે. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી પ્રોસીડ ટુ લોગિન એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે આ યુઝર આઈડી ની અંદર તમારે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય ત્યારે તમારા મોબાઈલ નંબરની અંદર એક યુઝર આઈડી આપવામાં આવેલું છે જે G થી શરૂ થતું હશે. એ તમારે આખું એન્ટર કરી દેવાનું. પછી પાસવર્ડ ની અંદર તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે આ જે યુઝર આઈડી છે એની સાથે જ એક તમને પાસવર્ડ SMS દ્વારા તમારા મોબાઈલમાં મોકલવામાં આવ્યો હશે. એ પાસવર્ડ છે એ તમારે એન્ટર કરી દેવાનું. અને ઇન કેસ કોઈને પાસવર્ડ જો ચેન્જ કરવો હોય ફોરગેટ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને તમારે જે પણ નવો પાસવર્ડ સેટ કરવો હોય તમે કરી શકો છો. હવે આ યુઝર આઈડી અને પાસવર્ડ બંને એન્ટર થઈ જાય પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે ફરીથી તમારા મોબાઈલ નંબરની અંદર એક OTP આવ્યો હશે. OTP તમારે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ એન્ડ લોગિન એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે પોસ્ટ વિભાગની અંદર જેટલી પણ ભરતી શરૂ છે એ બધાની માહિતી આવી જશે. હાલ ફક્ત ગ્રામીણ ડાક સેવક GDS ની જે ભરતી છે એ એક જ શરૂ છે એટલે એક જ તમને ઓપ્શન જોવા મળશે. હવે આપણે આજે ગ્રામીણ ડાક સેવક GDS ની જે ભરતી છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો અહીંયા એક તમને એપ્લાય નો ઓપ્શન આપેલો છે અથવા અહીં નીચે એપ્લાય ઓનલાઈન નો પણ ઓપ્શન આપેલો છે. બંનેમાંથી કોઈ પણ ઉપર તમારે ક્લિક કરી દેવાની. પછી સિલેક્ટ નોટિફિકેશન ની અંદર GDS વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જ આવીએ.
તેમાં પેલું છે પર્સનલ ડિટેલ. હવે એની અંદર તમે જોશો તો એ બેઝિક ડિટેલ કરીને એક ઓપ્શન આપેલો છે. તો આની અંદર જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે એ આપણે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હોય ત્યારે જે પણ માહિતી એન્ટર કરેલી છે ઓટોમેટિક લખેલી આવી જશે. ઇન કેસ જો આની અંદર કઈ ભૂલ હોય અને તમારે અપડેટ કરવી હોય તો ક્લિક હિયર ટુ અપડેટ રજીસ્ટ્રેશન ડિટેલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને તમારે જે પણ માહિતીમાં સુધારો કરવો હોય તમે કરી શકો છો. પરંતુ જો આ બધું લખેલું ઓકે જ હોય તો આપણે આમાં કાંઈ નથી કરવાનું. થોડાક આપણે નીચે વહી આવી. પછી છે અધર ડિટેલ. તો એની અંદર પેલું છે મેરિટલ સ્ટેટસ. તમે આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે PWBD એટલે કે હેન્ડીકેપ જો કોઈ પર્સન હોય તો એની માટે આ ઓપ્શન લાગુ પડશે. તો જો કોઈ PH કેન્ડિડેટ હોય એને યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી એના કેટેગરીની અંદર જે પણ લાગુ પડતી હોય સિલેક્ટ કરી લેવાની. અને ક્યાંય ખ્યાલ ન હોય તો એક પછી એક તમારે જોતું જવાનું. એમાં એ સિલેક્ટ કરશો તો સબ કેટેગરીની અંદર એનું નામ આવી જશે. તો તમારે જે પણ લાગુ પડતું હોય એવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો કોઈ કેન્ડિડેટ PH ન હોય તો એને નો ઉપર ટીક કરી દેવાની. પછી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે હાલમાં કોઈ ગવર્મેન્ટમાં કે કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો તમારો ઓપ્શન લાગુ પડશે. જો તમે કરતા હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. તો એક ઓપ્શન આવશે કે તમને શું તમે જે જગ્યાએ જોબ કરો છો ત્યાંથી તમને NOC આપવામાં આવેલું છે અથવા NOC અવેલેબલ છે. જો હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની અને નો હોય તો નો ઉપર ક્લિક કરી દેવાની. પરંતુ જો તમે હાલમાં એક જગ્યાએ જોબ કરતા ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ છે એડ્રેસ. એમાં બે એડ્રેસ છે, એક પ્રેઝન્ટ અને પરમેનન્ટ એટલે કે હાલનું અને કાયમી. આપણે બંને એડ્રેસ એન્ટર કરવાના થશે. તમે પેલો છે હાલનું સરનામું. તો તમારું જે પણ હાલનું સરનામું હોય એ આખું તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી પિનકોડની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. તમે એરિયાનો પિનકોડ લખશો એટલે ઓટોમેટિક સિટી, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ લખેલું આવી જશે. એ તમારે એમનું રહેવા દેવાનું. ઇન કેસ જો એમાં તમારે સુધાર કરો હોય તો તમે કરી શકો છો. હવે જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એઝ પ્રેઝન્ટ એનું પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ લખેલું આવી જશે. અને ઇન કેસ હાલનું અને કાયમી બંને અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. હવે છે એજ્યુકેશન ડિટેલ. તો એમાં આપણે ધોરણ 10 ની જે માહિતી હોય એ એન્ટર કરવાની થશે. તો પેલું છે સિલેક્ટ સર્કલ. તો એની અંદર તમે જે પણ સ્ટેટમાંથી 10મું પાસ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું. તમે ગુજરાતમાંથી કરેલું તો ગુજરાતનો ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી છે યર ઓફ પાસિંગ એટલે કે તમે 10મું છે કયા વર્ષે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સિલેક્ટ બોર્ડ. તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ બોર્ડના નામ જોવા મળશે. તમે 10મું છે જે પણ બોર્ડમાંથી પાસ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે CBSE માંથી કરેલું તો એનો ઓપ્શન આપેલો છે. કોઈ ઓપન સ્કૂલિંગમાંથી કરેલું હોય તો એનો પણ ઓપ્શન આપેલો છે. પરંતુ મોસ્ટલી કેન્ડિડેટ છે એને ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી પાસ કરેલું છે તો એનો પણ ઓપ્શન આપેલો છે. પરંતુ એમાં તમે જોશો તો બે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં એક છે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ અને ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક. હવે જો આમાં કઈ રીતે આપણે સિલેક્ટ કરવાનું તો જો તમે તમારા 10માની માર્કશીટ જોશો તો ઘણાને ખાલી આ ઉપર છે 5 જ સબ્જેક્ટ લખેલા હશે અને છઠ્ઠો સબ્જેક્ટ છે કે જે સંસ્કૃત હોય અથવા સંસ્કૃત સિવાયનો કોઈ બીજો હોય કે જે પેલા 5 લખેલા છે એની અંદર ન આવતો હોય તો એને છે એમાં આ ગ્રેડ લખેલા છે, માર્ક લખેલા નથી. ખાલી 5 સબ્જેક્ટમાં જ માર્ક લખેલા છે. તો એને આ ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ વાળો જે ઓપ્શન છે એ લાગુ પડશે. ત્યારે અમુક કેન્ડિડેટ છે કે જેને 6 સબ્જેક્ટ લખેલા છે અને એમાં 6 માં માર્ક લખેલા હશે. તો જો આ સંસ્કૃત છે એની અંદર માર્ક લખેલા છે, એમાં ગ્રેડ લખેલા નથી. તો હવે એવા કેન્ડિડેટ હોય તો એને આયા જે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક નો ઓપ્શન છે એ લાગુ પડશે. તો જો તમારે તમારા માર્કશીટની અંદર જોઈ લેવાનું કે જે પેલા 5 સબ્જેક્ટ છે એની સિવાયનું સંસ્કૃત હોય અથવા એની સિવાયનો કોઈ હોય એમાં માર્ક લખેલા છે કે ગ્રેડ લખેલા છે એ જોઈને પછી તમારે આ બોર્ડ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ PH કેન્ડિડેટ હોય તો એના અલગથી આ ઓપ્શન આપેલો છે. જો તમારે લાગુ પડતો હોય તો સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે SSC મેમો નંબર. તો હવે આની અંદર 10માની માર્કશીટની અંદર તમારો જે સીટ નંબર અથવા રોલ નંબર જે લખેલો હોય એ તમારે એન્ટર કરી દેવાનો. અથવા તમે 10માની માર્કશીટની અંદર સર્ટિફિકેટ નંબર લખેલો હોય જે ઉપરની બાજુ જમણી બાજુ લાલ કલરે અથવા કાળા કલરે લખેલો હોય તો એ તમે એન્ટર કરશો તો પણ ચાલશે. એટલું થઈ જાય પછી થોડાક નીચે આવી આવી. હવે આયા જે તમારે 10માની માર્કશીટની અંદર જેટલા પણ સબ્જેક્ટ હોય અને જે માર્ક લખેલા હોય એ આપણે એન્ટર કરવાના થશે. એમાં પેલું છે સાયન્સ એટલે કે વિજ્ઞાનની અંદર તમારે જેટલા પણ માર્ક આવેલા હોય એ જે એન્ટર માર્કનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારે જેટલા પણ માર્ક આવેલો હોય એન્ટર કરી દેવાના. પછી બીજું છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન, તેમાં જેટલા માર્ક આવેલો એ એન્ટર કરી દેવાના. પછી છે મેથેમેટિક્સ એટલે કે ગણિત, એમાં જેટલા માર્ક આવેલો એ એન્ટર કરી દેવાના. પછી છે ચોઇસ સબ્જેક્ટ. હવે જો આ 3 સિવાયનો ચોથો જે સબ્જેક્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એમાં જેટલા માર્ક આવેલો એ એન્ટર કરી દેવાના. પછી છે 5મું, તો આ 4 સિવાયનો જે 5મો સબ્જેક્ટ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને એના માર્ક પણ તમારે એન્ટર કરી દેવાના.
પછી આવે છે છઠ્ઠો સબ્જેક્ટ. તો એની અંદર સંસ્કૃત હોય તો એ સિલેક્ટ કરી લેવાનું, હિન્દી હોય તો એ સિલેક્ટ કરી લેવાનું, અને આ બે સિવાયનો જો કોઈ બીજો સબ્જેક્ટ હોય તમારે એની અધર સિલેક્ટ કરી લેવાનું, અને એની અંદર તમે જેટલા માર્ક આવેલા હોય એ તમારે એન્ટર કરી દેવાના. પછી જો કોઈને 10માની અંદર CGPA માં માર્ક આપેલા હોય તો તમારે અહીંયા એન્ટર કરી દેવાના. પરંતુ મોસ્ટલી ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એની અંદર પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આપવામાં આવે છે, CGPA આપવામાં આવતા નથી, એટલે આપણે કંઈ એન્ટર કરવાનું નથી. પછી કઈ નીચે તમને ઓપ્શન જોવા મળશે કે આ 6 સબ્જેક્ટ જે લખેલા છે એની સિવાયનો જો તમે કોઈ બીજો સબ્જેક્ટ પાસ કરેલો હોય તો તમારો ઓપ્શન લાગુ પડશે. ઇન કે જો આ હિન્દી લખેલું નથી અને જો તમે હિન્દીની પરીક્ષા અલગથી આપેલી હોય તો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું. તો તમે કયા બોર્ડમાંથી પાસ કર્યું છે, કયા વર્ષે હિન્દી સબ્જેક્ટ પાસ કરી છે વગેરે તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કઈ એવો સબ્જેક્ટ પાસ કરેલો ન હોય તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી છે પોસ્ટ પ્રિફરન્સ. તો આપણે જે પણ પ્રિફરન્સ સેટ કરવો હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. કઈ રીતે કરવાનું એ આપણે જોઈ લેવી. તો પેલું છે સિલેક્ટ સર્કલ. તો એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સિલેક્ટ ડિવિઝન. તો તમે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને અલગ અલગ ડિવિઝનના નામ એટલે કે ડિસ્ટ્રિક્ટના નામ જોવા મળશે. હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર એટલે કે જે પણ ડિવિઝનની અંદર આ GDS નું ફોર્મ ભરવાનું થતું હોય એ સિલેક્ટ કરી લેવાનું. જો મેં ભાવનગર સિલેક્ટ કર્યું છે તો એની અંદર ટોટલ 53 પોસ્ટ માટે ભરતી આવી છે. એવી રીતે તમે જે પણ આ ડિવિઝન સિલેક્ટ કરેલું છે એમાં ટોટલ આખા ડિસ્ટ્રિક્ટની અંદર કેટલી ભરતી આવી છે એ આ લખેલું આવી જશે. હવે આપણે પ્રિફરન્સ સેટ કરવાનો થશે. કઈ રીતે કરવાનો તો જો દાખલા તરીકે આ જે પહેલો ઓપ્શન છે ભાદરવાડી BO BPM OBC. જો એ તમારે એપ્લાય કરવાનું થતું હોય તો એ તમારે પેલો પ્રિફરન્સ રાખવો હોય તો આ તમારે સિલેક્ટની અંદર એક સિલેક્ટ કરી લેવાનું. ઇન કેસ તમારે આ જે ભાદરવાડી BO છે એ તમારે પ્રિફરન્સમાં 5મો રાખવો હોય તો તમારે 5મો સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમારે જેટલો પણ પ્રિફરન્સ રાખવો હોય તમે એ સેટ કરી શકો છો. પછી દાખલા તરીકે જે બીજો ઓપ્શન છે એને મારે 7મો પ્રિફરન્સ રાખવો છે. પછી આ જે ત્રીજું છે એને મારે ત્રીજો પ્રિફરન્સ આપવો છે. તો એવી રીતે તમારે જે પણ પ્રિફરન્સ આપવો હોય તમે સેટ કરી શકો છો. અને તમે જે પણ અહીંયા પ્રિફરન્સ સેટ કરી દેશો એ તમને આગળ બીજી વાર એ ઓપ્શન જોવા નહીં મળે. અને તમે જે પણ પ્રિફરન્સ સેટ કરતા જશો એ નીચે આ નામ પણ લખેલા આવતા જશે. તો તમે આ જેટલા પણ ઓપ્શન આપેલા છે એમાંથી જેટલા પણ પોસ્ટની અંદર પ્રિફરન્સ સેટ કરવો હોય તમે કરી શકો છો. જો તમારે બધામાં કરવો હોય તો તમે બધાની અંદર પણ કરી શકો છો. હવે એકવાર પ્રિફરન્સ સેટ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે અપલોડ ફોટો અને સિગ્નેચર. હવે આયા તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો થશે. તો ફોટો છે તમારે 30 થી 100 KB ની વચ્ચે સાઇઝ રાખવાની અને તમે JPG અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. બાકીની ડિટેલ આ લખેલી છે અને એ મુજબ જ તે સિગ્નેચર છે એ તમારે 20 થી 100 KB ની અંદર સાઇઝ રાખવાની અને બાકીની બધી માહિતી અહીંયા લખેલી છે. હવે તમારો ફોટો અપલોડ કરવા માટે અહીંયા ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલો છે ત્યાંથી તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો. પછી એવી રીતે સિગ્નેચર અપલોડ કરવા માટે સિગ્નેચરનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જે સિગ્નેચર પડી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. ઇન કેસ ઘણી વાર તમે સિગ્નેચર અપલોડ કરશો તો ઘણી વાર એવું થશે કે સિગ્નેચર તમે અપલોડ કરશો તો આસ્પેક્ટ રેશિયોનો એક તમારી એરર આવી જાય કે તમારી જે સિગ્નેચર છે એ 5:2 લેન્ડસ્કેપમાં નથી. તો તમારે જે ઇમેજ હોય એને તમારે 825x330 પિક્સેલમાં સેટ કરી લેવાની. એટલે પછી તમારી સિગ્નેચર છે એ અપલોડ થઈ જશે. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછી આ જે નીચેનું બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરી દેવાની. આપણે આખું જે ફોર્મ ભર્યું છે એ બધી ડિટેલ અહીંયા લખેલી આવી જશે. એકવાર તમારે બધી ચેક કરી લેવાની. હજી જો કઈ ભૂલ હોય તો તમે એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. અને જો બધું જો હોય તો તમારે સબમિટ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાનું અને તમારું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. ફિમેલ છે, SC ST છે, PH કેન્ડિડેટ છે કે વગેરેને આમાં કઈ ફી ભરવાની નહીં આવે. એની સિવાયના જે પણ કેન્ડિડેટ છે કે જેને 100 રૂપિયા ફી ભરવાની આવતી હોય એની માટે અલગથી ફી પેમેન્ટનો ઓપ્શન આવી જશે. તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને તમારે પેમેન્ટ કરી દેવાનું. એટલે તમારું જે પેમેન્ટ છે સક્સેસફુલ થઈ જશે અને એને એક રિસીપ્ટ પણ ડાઉનલોડ થઈ જશે. એ પણ તમારે સાચવીને રાખવાની. અને તમે ફાઇનલ સબમિટ આપો પછી આ જે ફોર્મ છે એની PDF ડાઉનલોડ થઈ જશે. એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. ફ્યુચરમાં એની જરૂર પડશે. જો ફાઇનલ સબમિટ આપ્યા પછી જે ફોર્મ ભર્યું છે એની PDF જનરેટ કરવાનો ઓપ્શન ન આવે તો માય એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરશો એટલે જે ફોર્મ ભર્યું છે એની બધી ડિટેલ લખેલી આવી જશે. ત્યાંથી પણ તમે આ ફોર્મ છે ડાઉનલોડ કરી શકશો. તો આથી સંપૂર્ણ માહિતી કે ઇન્ડિયન પોસ્ટની અંદર જે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવી. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને તમને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.